અમેરિકાએ ગ્રીન કાર્ડ માટેના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો, જેની આપણે અગાઉ વાત કરી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ છે, જે એમણે એવું કહ્યું હતું મેની 22મી તારીખ આસપાસ કે જેમને ગ્રીન કાર્ડ લેવું હોય એમણે અમેરિકાથી પોતાના દેશમાં જવું પડશે, ત્યાંથી અરજી કરવી પડશે. એટલે એ કિસ્સામાં 80% 90% ગ્રીન કાર્ડની અરજીઓ રિજેક્ટ થઈ શકે. એનો બહુ વિરોધ થયો. એટલે પછી અમેરિકાએ એવું કીધું કે સારું, ચાલો તો હવે જેમને ગ્રીન કાર્ડ જોઈએ છે એ અમેરિકામાંથી પણ અરજી કરી શકશે. ચેન્જ ઓફ સ્ટેટસ પ્રોસેસ જેને કહેવાય એ અમેરિકામાંથી કરી, અને અમને મન થશે એને ગ્રીન કાર્ડ આપીશું. ચેન્જ ઓફ સ્ટેટસમાં સ્પષ્ટ છે કે તમારું અત્યારનું સ્ટેટસ સ્ટુડન્ટ તરીકેનું છે, અથવા તો તમે વર્ક વિઝા ઉપર આવ્યા છો, એમાંથી તમારે ગ્રીન કાર્ડ જોઈએ છે, એટલે તમારું સ્ટેટસ બદલી આપે છે ત્યાં જ રહીને, તો તમે લાયક હો તો. ત્યારે અમેરિકાએ નવો નિયમ એવો દાખલ કર્યો હતો કે તમે તમારા દેશમાં જાઓ ત્યાંથી ગ્રીન કાર્ડ એટલે અમેરિકાની કાયમી નાગરિકતા માટે અરજી કરો. હવે એમાં થોડીક છૂટછાટ આપી છે, પણ એ નિયમ પાછો નથી ખેંચ્યો. અમેરિકાએ એવું કીધું છે કે ઇમિગ્રેશન અધિકારીને સત્તા રહેશે કે કોને અરજી છે અમેરિકામાંથી જ સ્વીકારી અને કોની અરજી માટે એમને પોતાના દેશમાં મોકલવું. એટલે જે ગ્રીન કાર્ડની રાહમાં છે 12 લાખ જેટલા ભારતીયો અને એમાં 2 લાખ જેટલા ગુજરાતીઓ, એ બધાને ત્યાંથી ગ્રીન કાર્ડ મળી જાય એવું જરૂરી નથી, અને ત્યાંથી ગ્રીન કાર્ડ ન મળે એવું પણ જરૂરી નથી. અત્યારે વચ્ચેનો રસ્તો એમણે કાઢ્યો છે. 2024માં અમેરિકાએ 14 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપ્યા છે, એટલે 14 લાખ પરદેશીઓને પોતાના દેશનું નાગરિકત્વ આપ્યું છે. એમાંથી 8 લાખથી વધારે છે એને સ્ટેટસ એડજસ્ટમેન્ટ કરી નાખ્યું, એટલે કે ત્યાં જ રહેતા હોય એવાના. છેલ્લા 20 વર્ષની સરેરાશ કાઢીએ તો દર વર્ષે 5 લાખ લોકોને અમેરિકા ગ્રીન કાર્ડ એટલે પોતાનું નાગરિક આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી એમની નીતિ અમેરિકા ફર્સ્ટની છે, એટલે અમેરિકામાં અમેરિકનો રહે અને અમેરિકનો જ વધારે લાભ મેળવે. એમ કરવા માટે પરદેશથી આવનારા સૌ કોઈ ઉપર બ્રેક મારવી પડે. કામગીરી કરવા માટે આવતા હોય, નોકરી લેવા માટે આવતા હોય, અમેરિકામાં શરણાર્થી તરીકે આવતા હોય રહેવા માટે, એ બધા ઉપર ટ્રમ્પે એક પછી એક પ્રતિબંધો મૂક્યા છે. એટલે આવી છૂટછાટો છતાં અમેરિકામાં કોઈ પણ રીતે પરદેશીઓ માટે, ભારતીયો માટે, ગુજરાતીઓ માટે રહેવું થોડું મુશ્કેલ તો બન્યું જ છે, અને આગામી દિવસોમાં વધુ બનશે. ગ્રીન કાર્ડ મળી ગયા પછી એ મુશ્કેલી ઓછી થશે, પણ ગ્રીન કાર્ડ નથી, જે ઇમિગ્રેશન ઉપર છે, જે વર્ક માટે ગયા છે, જે વર્ક વિઝા માટે છે, જે ટુરિસ્ટ વિઝા માટે છે, જે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં છે, એમની મુશ્કેલી આસાનીથી ઓછી થાય એવું નથી. જરૂરી નથી કે દરેક પરદેશીને મુશ્કેલી પડે જ, પણ મુશ્કેલીઓ વધે એવો પ્રયાસ તો ટ્રમ્પ સતત કરી રહ્યા છે. મારા હાથમાં દિવ્ય ભાસ્કર છે, એમાં ન્યુયોર્ક ટાઈમ્સના હવાલાથી અહેવાલ છપાણો છે. અહેવાલ એવો છે કે અમેરિકા ફર્સ્ટ, ટ્રમ્પ ઇમિગ્રન્ટનું દેશમાં રહેવું દોજક બનાવી રહ્યા છે. અમેરિકા ફર્સ્ટને કારણે જેમને અમેરિકામાં રહેવું છે એમની પાસેથી નોકરીઓ છીનવાઈ રહી છે, એમને જે સુવિધાઓ મળતી હોય, બાળકોની ડે કેરની સુવિધા એ ઓછી થઈ રહી છે. આ બધું અમેરિકાનું ન્યુયોર્ક ટાઈમ્સ અગ્રણી અખબાર કહી રહ્યું છે. જેમ કે 1 વર્ષમાં એવા ઘણા પગલાં લેવાના છે કે એમની નોકરીઓ છીનવાઈ જાય અથવા તો નવી નોકરી ન મળે, એમને જો સુવિધા આપવામાં આવે છે બાળકોના ડે કેર વગેરેની, એમાં કાપ મૂકવામાં આવે. અને એમાં લખ્યું છે કે સત્તાધીશોનું એટલે કે ટ્રમ્પ સરકારનું લક્ષ્ય સ્પષ્ટ છે કે સુવિધા ઓછી કરો ને એટલે આપોઆપ લોકો નીકળી જશે. ઘણીવાર આપણે જે કોઈ મહેમાન આવે ને ધરા રોકાયા કરે તો આપણે એને જવાબ આપવાનું બંધ કરી દઈએ તો એ આપોઆપ નીકળી જાય, એના જેવી વાત છે. અમેરિકા માટે ઇમિગ્રન્ટ છે એ ધરાર પધારેલા મહેમાન છે, એટલે એ હવે રાહ જુએ છે કે અતિથિ કબ જાઓગે. ટ્રમ્પે ઇમિગ્રન્ટો ઉપર મિલિટરી દ્વારા દરોડા પાડ્યા છે, પોલીસે ધરપકડો કરી છે, કેટલાક લોકોની હત્યા પણ થઈ છે, ગોળીએ પણ દેવાના છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પનું એ મુદ્દે વલણ બહુ કડક છે કે ગેરકાયદેસર રીતે તમે કોઈ સરહદ ઠેકીને અમેરિકામાં ઘૂસી આવ્યા છો તો તમારે અમેરિકા છોડવું જ પડશે. એટલે અમેરિકાએ એક પછી એક એવા કડક નિયમો બનાવ્યા, એટલે 1 વર્ષમાં લગભગ 1 લાખથી વધારે ગેરકાયદેસર રહેતા લોકોએ અમેરિકા છોડી દીધું છે. બીજો ટ્રમ્પનો મોટો પ્રયાસ એવો છે કે બર્થરાઇટ સિટીઝનશીપ નહીં, એટલે તમે અમેરિકામાં આવ્યા અને બાળક જન્મે તો એ બાળકને આપોઆપ અમેરિકાનું નાગરિકતા મળી જાય એવો જે કાયદો છે એ બંધ કરવો. કારણ કે ટ્રમ્પને એવું લાગે છે, અને જે અમુક અંશે સાચું પણ છે, કે ઘણા લોકો માત્ર બાળકનો જન્મ આપવા માટે અમેરિકા પહોંચી જાય છે. એને બેબી બર્થ ટુરિઝમ એવું નામ પણ મળ્યું છે. એટલે ટ્રમ્પનો આદેશ કે જે આક્ષેપ છે સાવ ખોટો નથી. માત્ર બાળકને ત્યાંની નાગરિકતા મળી જાય એટલા માટે અમેરિકા પહોંચી જવું અને પછી અમેરિકા પર ભારણ બનવું એ ટ્રમ્પને યોગ્ય નથી લાગતું. એટલે બર્થરાઇટ સિટીઝનશીપ છે એ પણ અમેરિકામાં ઇમિગ્રન્ટોને આંકી કાઢવા માટે એક મોટું હથિયાર છે અને વિવાદનું કારણ પણ બન્યું છે. આખી વાતનો સાર એટલો જ છે કે પરદેશથી જે લોકો આવે શરણાર્થી તરીકે કાયદેસર ગેરકાયદેસર, અને અમેરિકા એક હદ સુધીની સુવિધા આપે કે તમે ગેરકાયદેસર આવ્યા છે અને તમારે કેસ લડવો છે તો પણ તમે અમારો
ભોજનની કૂપન લઈને ખાઈ શકો છો વગેરે વગેરે એવી વિનામૂલ્ય સુવિધા. ડોનાલ્ડ ટ્રમ્પે એવી બધી સુવિધાઓ ઘટાડી દીધી છે. ઇમિગ્રન્ટો કાયદેસર હોય તો પણ એમના ઉપર નિયંત્રણો આવ્યા છે. ગેરકાયદેસર હોય તો દેશ છોડવાની સૂચના જ આપી દેવાય છે. એટલે અમેરિકામાં કાયદેસરની વર્ક પરમિટ, ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા હોય તો પણ આગામી દિવસોમાં એ સૌ લોકોની મુશ્કેલી વધી શકે એમ છે.